સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, આપણે વાત કરી હતી કે આપણે 10 દિવસની અંદર સંપૂર્ણ સિલેબસ કવર કરવાના છે. તો આપણે એ જે કમિટમેન્ટ આપ્યું હતું એને આપણે પૂરું કરીશું. ક્લિયર છે? કાલ સુધીમાં આપણે ટ્રાન્સમિશન લાઇનના જેટલા બી ટૉપિક છે મેક્સિમમ ટૉપિક આપણે કવર કરવાનો ટ્રાય કરીશું. ક્લિયર છે? થોડો ટાઈમનો પ્રોબ્લેમ છે, ટાઈમના અભાવના કારણે આપણે થોડું ડિલે થાય છે. ક્લિયર? ચલો આપણે સ્ટાર્ટ કરીશું. હવે મેક્સિમમ ટ્રાય કરીશું કે 10 દિવસની અંદર સિલેબસ સંપૂર્ણ ક્લિયર થઈ જાય અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ આપણે પ્રીવિયસ યરના જે પેપર છે આપણે સોલ્વ કરાવીશું. ક્લિયર છે? એ તો સોલ્વ કરવા જ પડશે, એનાથી આપણને આઈડિયા આવશે. ચલો આગળ વધીશું. આપણે સ્ટાર્ટ કરીએ. ઇન કેસ ધ હાઇટ ઓફ ટ્રાન્સમિશન ટાવર ઇઝ ઇન્ક્રીઝ, જ્યારે આપણે જે ટ્રાન્સમિશન લાઇનની જે ટાવર જે છે ટાવરની જે આપણે હાઇટ ઇન્ક્રીઝ કરીશું. ક્લિયર? તો શું ચેન્જીસ તમને જોવા મળશે? તો યાદ રાખજો, બહુ કોમન ક્વેશ્ચન છે, ઘણી પરીક્ષામાં પૂછાય છે. તો આન્સર આવશે કેપેસિટન્સ આવશે. શું આવશે? કેપેસિટન્સ આવશે. ઇન કેસ ઓફ ધ હાઇટ ઓફ ટ્રાન્સમિશન ટાવર ઇઝ ઇન્ક્રીઝ, તો કયું પેરામીટર ચેન્જ થશે? તો યાદ રાખજો કેપેસિટન્સ. ચાલો હવે આ ફોર્મ્યુલા જે છે તમે જાણો છો, બેઝિક ઇલેક્ટ્રિકલમાં ઓલરેડી આવી ગયું છે. C = ε0 εr A / D. The transmission line, conductor and earth form two plates separated by the air. ચાલો હવે જુઓ ખાસ, તો અહીંયા તમે જોશો તો એનો અર્થ શું થાય? એરિયા ઓફ ધ પ્લેટ, D is the distance between the plates. If the change the distance between the line, conductor and earth, the capacitance શું થશે? will be change. જો અહીંયા શું લખ્યું છે? If the change the distance between line, conductor and the earth, capacitance, okay, and the earth, the line, conductor and earth, the capacitance will be change. કેપેસિટન્સ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. જો ડિસ્ટન્સ આપણે લાઇન, કંડક્ટર અને અર્થ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ ચેન્જ થશે તો યાદ રાખજો કે કેપેસિટન્સ વિલ બી ચેન્જડ. ક્લિયર? તો અહીંયા ક્વેશ્ચન શું હતો કે ટાવર જે છે, ટ્રાન્સમિશન ટાવર જે છે, આપણે એની હાઇટ ઇન્ક્રીઝ કરીશું તો કેપેસિટન્સ જે છે એ પેરામીટર જે છે એ ચેન્જ થશે. અને આ પ્રશ્ન જુઓ તમે, DGVCL આપણે જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં 2012માં PGVCLમાં એ વખતે આવી સિસ્ટમમાંથી અલગ અલગ આવતી હતી એક્ઝામ. અત્યારે જે કમ્બાઈન એક્ઝામ આવે છે તે એમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. ધ કેપેસિટન્સ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન ઇઝ નેગ્લેક્ટ. તો કયા કેસમાં આપણે નેગ્લેક્ટ કરીશું? જો આપણે આ ઓલરેડી તમને સમજાવ્યું શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની અંદર આમાં ખાલી R અને L જ હશે, C નહીં હોય. Cને આપણે નેગ્લેક્ટ કરીશું. ક્લિયર છે? અને આ કઈ ટ્રાન્સમિશન લાઇન છે? શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે. અને આની લેન્થ કેટલી હશે? જે 0 થી 80 કિલોમીટર સુધીની લેન્થ હશે. ક્લિયર છે? પાવર એંગલ જે છે એ કેટલો હશે? 0 થી 5 ડિગ્રી હશે. આ બધું આપણે સમજાયેલું છે ઓલરેડી. ચલો તો અહીં તમે જોઈ શકો છો, ધ ટ્રાન્સમિશન લાઇન હેવિંગ લેન્થ લેસ ઇઝ 80 કિલોમીટર્સ consider as a short transmission line. In a short transmission line, capacitance neglect because the small leakage current and other parameters are the lumped in the transmission line. Okay, clear થયું? ચલો હવે આ બહુ ફેમસ ક્વેશ્ચન છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ઇન્ડક્ટન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ મિનિમમ. GMD જે હશે એ લો હશે અને GMR જે હશે હાઈ હશે. યાદ રાખજો, ઇન્ડક્ટન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ મિનિમમ વેન GMD ઇઝ લો અને GMR એ શું હશે? હાઈ હશે. GMD લો અને GMR ઇઝ હાઈ. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ડક્ટન્સ માટેનું એક ફોર્મ્યુલા છે કે 2 × 10⁻⁷ log GMD/GMR હેનરી પર મીટર પર ફેઝ. આનું એકમ યાદ રાખજો. બરાબર? હવે જ્યારે બી આપણે ઇન્ડક્ટન્સ ઘટશે તો આ GMD પણ શું થશે? પ્રપોર્શનલમાં થશે, એ પણ ઘટવાનું છે. ક્લિયર છે? અને GMR જે હશે ઇન્ક્રીઝ થશે, કેમ કે આ ઇન્વર્સની પ્રપોર્શનલમાં છે ને ડાયરેક્ટલી આપણે કહી શકીએ. તો રિઝલ્ટન્ટ ઇન્ડક્ટન્સ મિનિમમ વેન GMD ઇઝ લો એન્ડ GMR ઇઝ હાઈ. બરાબર છે? તો અહીંયા શું કીધું છે? મિનિમમ ક્યારે થશે? ઇન્ડક્શન ટ્રાન્સમિશન લાઇન મિનિમમ ક્યારે થશે? ઇન્ડક્ટન્સનો જે ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્ડક્ટન્સ મિનિમમ ક્યારે થશે? જ્યારે GMD લો થશે અને GMR ઇઝ હાઈ. ચલો નેક્સ્ટ આગળ વધીશું. ફેઝ એંગલ સર્જ ઇમ્પિડન્સ ઓફ લોંગ ટ્રાન્સમિશન લાઇન. ચલો ભાઈ, આપણે આ ચર્ચા કરેલી 0 થી 15 ડિગ્રી. બરાબર? જો 0 થી 5 ક્લિયર અને 5 થી 10 ક્લિયર છે? આ યાદ રાખજો તમે ખાસ. તો આ 0 થી 15 ડિગ્રી એ લોંગ ટ્રાન્સમિશન લાઇન માટેનું છે પાવર એંગલ.
તો એપ્રોક્સિમેટલી ધ વેલ્યુ ઓફ સર્જ ઇમ્પિડન્સ ઓફ ઓવરહેડ લાઇન ઇઝ 400 ઓમ ધેટ ધ કેબલ ઇઝ કેટલા ઓમ હશે 40 ઓમનું હશે. અને ફેઝ એંગલ જે છે અહીંયા તમે જોઈ શકો છો, ફેઝ એંગલ ઓફ ટ્રાન્સમિશન લાઇન યુઝ્યુઅલી કોની વચ્ચે હશે 0 ડિગ્રીથી લઈને 15 ડિગ્રીની વચ્ચે હશે માઇનસ. અને આ લાઇન ટાઈમ કેરેક્ટરિસ્ટિક એને શું કહીશું આપણે, ફ્લેટ લાઇન અને ઇન્ફાઇનાઇટ લાઇન કહીશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો ભાઈ ન્યુમેરિકલ આપેલો છે. જો અહીંયા ડેટા આપેલો છે, આપણે ફાઇન્ડ શો રેઝિસ્ટન્સ ઓફ ધ પાવર લાઇન આપણે ગોતવાનું, બરાબર. તો જો દરેક વસ્તુ આપણી લાઇન વોલ્ટેજ આપેલો છે, જનરેટેડ પાવર આપેલો છે, લોડ પાવર આપેલો છે, લોડ કરંટ, બધી વસ્તુ અહીં ગિવન છે. જસ્ટ આપણે આ કિંમત મૂકવાની છે ફોર્મ્યુલામાં. જો પાવર લોસ તો શું થશે, આ PG માઇનસ PL, ક્લિયર, બધી વસ્તુ અહીં અવેલેબલ છે. અને IL² R બરાબર P લોસીસ. હવે આપણે શોધવાનું શું છે, R શોધવાનું છે. તો આને કરતાં બનાવો 46 ઓમ આવી જશે, બરાબર. આપણે જો અહીંયા આવા ક્વેશ્ચન જે છે આપણે એક્ઝામમાં નહીં પૂછ્યા, કારણ એટલું છે કેલ્ક્યુલેટરનો યુઝ નથી જેઈમાં કેલ્ક્યુલેટરનો યુઝ નથી, બરાબર છે. ખાલી ફેક્ચ્યુઅલ ડેટા તમારે કરવાના રહેશે, ખાલી ફેક્ચ્યુઅલ ડેટા. ચલો, ફોર ટ્રાન્સમિશન લાઇન વિથ ધ રેઝિસ્ટન્સ R એન્ડ રિએક્ટન્સ X ધ નેગ્લિજિબલ કેપેસિટન્સ શું હશે, અહીંયા આન્સર શું આવશે, 1 આવશે તમારું, ક્લિયર. ફોર અ ટ્રાન્સમિશન લાઇન વિથ ધ રેઝિસ્ટન્સ R એન્ડ રિએક્ટન્સ X ધ નેગ્લિજિબલ કેપેસિટન્સ જનરલાઇઝ કોન્સ્ટન્ટ ઇઝ શું આવશે, 1 આવશે અહીંયા. ચલો, ટ્રાન્સમિશન લાઇન ઓફ 210 km length has a certain value for ABCD parameters if the length of the line is made 100 km, then તો એને શું એ શું થશે, ઇન્ક્રીઝ થશે, બી ડિક્રીઝ થશે, બરાબર છે. તમે આ પેરામીટર તમે જોશો અહીંયા, તો લોંગ ટ્રાન્સમિશન લાઇનની અંદર આ એ મેટ્રિક્સમાં તમે આ રીતે જોયો છે, A B C અને D, બરાબર છે. સિમેટ્રિકલ કન્ડિશન હતી, બીજી રેસિપ્રોકલ કન્ડિશન AD માઇનસ BC બરાબર 1, બરાબર. આ કન્ડિશન તમને ખ્યાલ જ હશે. ચલો, તો પ્રોપેગેશન કોન્સ્ટન્ટ એટલે કે ગામા અહીંયા, L લેન્થ ઓફ ધ લાઇન છે, અહીંયા ZC કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ છે અહીંયા. તો સિન્સ યર લેન્થ ઓફ લાઇન ડિક્રીઝ ત્યાર બાય ધ ડિક્રીઝિંગ ધ લેન્થ A ઇઝ ઇન્ક્રીઝ એન્ડ B શું થશે, ડિક્રીઝ થશે, બરાબર. A ઇન્ક્રીઝ B ડિક્રીઝ થશે. નેક્સ્ટ, ધ કેપેસિટન્સ ઓફ એન ઓવરહેડ લાઇન ઇન્ક્રીઝ તો શું થશે અહીંયા, ઇન્ક્રીઝ ઇન મ્યુચ્યુઅલ જીઓમેટ્રિકલ મીન ડિસ્ટન્સ અને બરાબર. અહીંયા જુઓ, અહીંયા સોરી આપણે અહીંયા શું કીધું છે, ધ કેપેસિટન્સ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન, તો અહીંયા શું થશે, ડિક્રીઝ થશે અહીંયા, બરાબર. એટલે અહીંયા એકચ્યુઅલી અહીંયા શું કીધું છે, બોથ આન્સરમાં શું કીધું છે, બંને ફોલ્સ છે, મતલબ બંને ખોટા છે. એકચ્યુઅલી અહીંયા શું થયું છે, ડિક્રીઝ થયું મ્યુચ્યુઅલ જીઓમેટ્રિકલ મીન ડિસ્ટન્સ અને ડિક્રીઝ ધ હાઇટ ઓફ ધ કંડક્ટર, બધું અહીંયા ખોટું આપેલું છે, બંને ખોટા છે અહીંયા, બરાબર છે. જોઈ શકો છો તમે, આ ફોર્મ્યુલા છે જ અહીંયા, ધ હાઇટ ઓફ ધ કંડક્ટર ઇન્ક્રીઝિસ ફ્રોમ ધ ગ્રાઉન્ડ ધ કેપેસિટર વિલ બી ડિક્રીઝિસ, બરાબર છે. અહીંયા જોઈ શકો છો, ધ હાઇટ ઓફ ધ કંડક્ટર ઇન્ક્રીઝિસ ફ્રોમ ધ ગ્રાઉન્ડ ધ કેપેસિટર વિલ બી ડિક્રીઝિસ, બરાબર. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. જો આ જેટકોમાં 2015માં પૂછાયો છે ને, અત્યારે હાલ એક્ઝામ લેવાશે, એમાં બી આ ક્વેશ્ચન તો તમને જોવા મળશે જ. સર્જ લોડિંગ ઇમ્પિડન્સ, તો KVL² ફોર્મ્યુલા તમે જુઓ, KVL² અપોન Z0. ચલો, અહીંયા તમે જુઓ, વોટ ઇઝ ધ સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ઓફ લોસલેસ, અહીંયા કેટલા 400 kV 3 ફેઝ 50 હર્ટ્ઝ ઓવરહેડ લાઇન્સ, એવરેજ સર્જ ઇમ્પિડન્સ કેટલો 400 આપેલો છે. ચલો, ફોર્મ્યુલા તમે જોઈ શકો છો, 400 ઇઝી છે આ ક્વેશ્ચન, ખાલી આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. સર્જ ઇમ્પિડન્સ લોડિંગ બરાબર KVL² અપોન Z0 મેગાવોટ. આપણે જો અલગ અલગ પ્રકારની ટ્રાન્સમિશન લાઇન હતી, શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ, બધાની અંદર સર્જ ઇમ્પિડન્સ લોડિંગની કંઈ ને કંઈ વેલ્યુ આપેલી હતી. અમુકની 100 મેગાવોટ હતી, અમુકની 200 મેગાવોટ હતી, બરાબર. ડિપેન્ડ કરે છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે કે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન છે. ચલો, નેક્સ્ટ, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, ધ એડિશન ઓફ લમ્પ્ડ કેપેસિટન્સ પેરેલલ ટુ લોસ ફ્રી ટ્રાન્સમિશન લાઇન ઇન્ક્રીઝિસ. તો અહીંયા જુઓ તમે, આ જે હશે સિસ્ટમ સ્ટેબિલિટી ચાર્જિંગ, તો અહીંયા ક્વેશ્ચન શું કહે છે, કન્સિડર ધ ફોલોઈંગ એડિશન ઓફ લમ્પ્ડ કેપેસિટન્સ ઇન પેરેલલ લોસ ફ્રી ટ્રાન્સમિશન લાઇન ઇન્ક્રીઝ થશે. તો તમે જોઈ શકો છો અહીંયા પ્રોપગેશન જે છે કોન્સ્ટન્ટ હશે, સિસ્ટમ સ્ટેબિલિટી, એટલે અહીંયા કહેવા શું માગે છે, અહીંયા તમે જુઓ કે એડિશન ઓફ લમ્પ્ડ કેપેસિટન્સ પેરેલલ ટુ ધ લોસ ફ્રી ટ્રાન્સમિશન લાઇન, then increase in propagations constant system stability and charging current. ચલો, આ ફોર્મ્યુલા આવ્યું પ્રોપગેશન કોન્સ્ટન્ટ ચાર્જિંગ કરંટનું આવ્યું ફોર્મ્યુલા,
બરાબર. તમે જોઈ શકો છો રિલેશન IC પ્રપોર્શનલ ટુ C હશે અને કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ ફોર્મ્યુલા છે બરાબર. ZC તો √L/C. હવે આ ઇન્ક્રીઝ થશે તો આ ડિક્રીઝ થશે. તો કેપેસિટર ઇન્ક્રીઝ ધેન કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ડિક્રીઝિસ બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો ફ્રીક્વન્સી જ્યારે આપણે ઇન્ક્રીઝ કરો છો તો સરફેસ રેઝિસ્ટન્સ મેટલ શું થશે એ બી ઇન્ક્રીઝ થશે. જોઈ શકો છો તમે અહીંયા સ્કિન ડેપ્થ આપેલો છે. ક્લિયર છે. ફ્રીક્વન્સી જ્યારે ઇન્ક્રીઝ કરે તો સરફેસ રેઝિસ્ટન્સ મેટલ આર ઇન્ક્રીઝિસ. આ સ્કિન ઇફેક્ટ એ થતું હોય છે ને આ રિલેશન યાદ રાખજો. ચલો આગળ વધીશું. A transmission line has a R, L, G and C distributed parameter per unit length of the line. Gamma is the propagation constant of the lines, which expression gives the characteristic impedance of the line. તો R plus J omega L upon gamma. ભાઈ આ તો ડાયરેક્ટ યાદ રાખવું પડશે તમારે. જો આમાં પ્રૂફ બી કરેલું છે અહીંયા. સર્જ ઇમ્પિડન્સનો આ ફોર્મ્યુલા છે પ્રોપગેશન કોન્સ્ટન્ટ બરાબર છે. ઇક્વેશન જે છે તમે અહીંયા કમ્પેર કરશો અહીંયા તો ZS બરાબર R plus J omega L upon gamma. જો આવા ડાયરેક્ટ તમારા આન્સર યાદ રાખવાના કે ટ્રાન્સમિશન લાઇન એઝ R, L, G and a C distributed parameter per unit length. The line gamma is propagation constant of the lines, which expression give the characteristic impedance of the line. તો શું આવશે? R plus J omega L upon gamma. Next, increase the capacity of transmission line for the transmitting power. Which of the following must be decreases? તો લાઇન ઇન્ડક્ટન્સ જે હશે એ ડિક્રીઝ થશે અહીંયા. ઇન્ક્રીઝ ધ કેપેસિટી ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન ફોર ધ ટ્રાન્સમિટિંગ પાવર. વિચ ઓફ ધ ફોલોઈંગ મસ્ટ બી ડિક્રીઝિસ. તો જુઓ તમે અહીંયા રિલેશન તમે જુઓ અહીંયા લાઇન ઇન્ડક્ટન્સ જે છે એ શું થશે અહીંયા ડિક્રીઝ થશે. ક્લિયર. ટુ ઇન્ક્રીઝ ધ કેપેસિટી ઓફ ટ્રાન્સમિશન લાઇન ફોર ટ્રાન્સમિટિંગ પાવર. વિચ ઓફ ધ ફોલોઈંગ મસ્ટ બી ડિક્રીઝિસ. તો લાઇન ઇન્ડક્ટન્સ જે છે એ ડિક્રીઝ થશે બરાબર. રિલેશન યાદ રાખજો ખાસ. Next question. 11 kV line, the capacitance per kilometer per phase will be order of 0.01 farad. Important हो भाई. For 11 kV line, the capacitance per kilometer per phase will be in order of 0.01 farad. याद रखो. 11 kV line, the inductance per kilometer per phase will be in order of 1 millihenry is equal to 0.001 henry થશે. 1 millihenry is equal to 0.001 henry થશે. Next, component inductance due to the internal flux linkage of non-magnetic state solid circular conductor per meter length has the constant value. તો independent of the conductor diameter એ independent હશે of the conductor diameter. એના પાછળનું કારણ શું છે? તો internal magnetic flux density જે હશે રેડિયલ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ કંડક્ટર અને કરંટ જે હશે પ્રપોર્શનાલિટી જે હશે ઇન્ક્રીઝ થશે ટુ ધ કરંટ ઇન્ક્લોઝડ બરાબર. આવા ફેક્ચ્યુઅલ ડેટા એટલા બધા બી નહીં પૂછાય. તમારે ડાયરેક્ટ જે છે એ સિમ્પલ જે વન લાઇનર ક્વેશ્ચન તમારે એ વધારે યાદ રાખવાના છે. ચલો. ઇન અ મોડેલિંગ ધ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ શોર્ટ લેન્થ ઓવર એ ટ્રાન્સમિશન લાઇન ધ લાઇન રેઝિસ્ટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ આર ઓનલી કન્સિડર બિકોઝ ધ કેપેસિટન્સ ગ્રાઉન્ડ ઇઝ finite but very small. બરાબર છે. તો અહીંયા શું કહે છે કે મોડેલિંગ ધ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ અ શોર્ટ લેન્થ ઓવર એ ટ્રાન્સમિશન લાઇન ધ લાઇન રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ આર ઓનલી કન્સિડર. આપણે એ જ કન્સિડર કરીશું બરાબર. જો મોડેલિંગ ઓફ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ શોર્ટ લેન્થ ઓવર એ ટ્રાન્સમિશન લાઇન ધ લાઇન રેઝિસ્ટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ આર ઓનલી કન્સિડર બિકોઝ શા માટે? તો ફાઇનાઇટ વેલ્યુ હશે ને પણ કેવી હશે? સ્મોલ હશે. સ્મોલ વેલ્યુ હશે ને ફાઇનાઇટ હશે. યાદ રાખજો. આ જો ESEમાં 2010માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ધ વેલ્યુ ઓફ કેપેસિટર ફોર શોર્ટ લાઇન ઇઝ ફાઇનાઇટ બટ ડઝન્ટ હેવ એની સિગ્નિફિકન્ટ ઇફેક્ટ ઓન ધ performance of the line, so it is neglect due to the small value. Next, AC transmission line system, there is a difference in phase voltage at the two end of the line. The answer શું આવશે? reactance of line. AC transmission line system, there is a difference in a phase voltage બરાબર. બે એન્ડ વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો એટ ધ ટુ એન્ડ્સ. જો in AC transmission line system there is a difference in phase voltage at the two end of line due to the reactance of line.
AC transmission line system, there is a difference in phase voltage at the two end of the line due to the reactance of line. Clear? So next question, describing the transmission parameters. The input voltage and current expressed in terms of output voltage and current. બરાબર છે, સાચું છે. જોઈ શકો છો તમે ટ્રાન્સમિશન લાઇનમાં અહીંયા સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ અને સેન્ડિંગ એન્ડ કરંટ, ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટ, આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ કરંટ તમે જોઈ શકો છો અહીંયા. અને આ બધા ABCD કોન્સ્ટન્ટ હશે, એને શું કહીશું આપણે? ચેન પેરામીટર કહીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો. D is the GMR of each subconductor of 4 subconductor bundle conductor and D is the bundle spacing. What is the GMR of the equivalent? તો આ તો ડાયરેક્ટ તમારે ફેક્ટોરેટર યાદ રાખો. 1.09:4 અહીંયા જે આપેલું છે અહીંયા DS મલ્ટીપ્લાય બાય ડીનો ક્યુબ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. GMR ઓફ ધ ઇક્વિવેલન્ટ સિંગલ કંડક્ટરની વાત કરેલી છે અહીંયા. સિંગલ કંડક્ટર માટે છે, તમે જોઈ શકો છો. અહીંયા ડી છે, અહીંયા ડી છે, તો એ પાયથાગોરસ રૂલ પ્રમાણે √2D આવશે અહીંયા. ક્લિયર? અને અહીંયા તમે જોઈ શકો છો DS. અને આ જે છે આ વેલ્યુ ક્યાંથી આવી? તો અહીંયાથી આવી. 1.09 અહીંયાથી આવી. બરાબર છે, યાદ રાખજો. હવે ન્યુમેરિકલ તમે જોઈ શકો છો અહીંયા. ચાલો, મોટા ન્યુમેરિકલ તો નહીં જ પૂછાય, કારણ કે આપણે કેલ્ક્યુલેટર અલાઉડ નથી, તો આવા ક્વેશ્ચન નહીં પૂછાય. ખાલી તમે યાદ રાખી શકો છો. ચલો, ડિટરમાઇન ધ ચાર્જિંગ કરંટ. ચાર્જિંગ કરંટ ફાઇન્ડ કરવાનો છે. બધી વેલ્યુ અહીં આપેલી છે. તો VAB અપોન XD 1/ωc થશે. આ XC છે અહીંયા 1/ωc. બરાબર છે. આ વેલ્યુ 2πfCAB અને VAB કિંમત જસ્ટ મૂકશો તમે તો 0.1π એ આવશે. પણ આ સૂત્ર બધા ચાર્જિંગ કરંટના બધા યાદ રાખવાના છે, યાદ તો રાખવા પડશે. ચલો, 10 kilometer long lossless transmission line has a reactance of 0.3 ohm per kilometer and negligible shunt capacitance. The value of ABCD is. ચલો, તો Z ઇમ્પિડન્સ અહીં આપેલો છે. હા, 0.3 ઓમ પર કિલોમીટર મલ્ટીપ્લાય બાય 10. ઓકે, તો 3 ઓમ થશે. ઓકે, અને KVL આપણે KVL અને KCL અહીંયા એપ્લાય કરીશું એ બરાબર. ઓકે, તો અહીંયા જે મેટ્રિક્સ બનશે આવું મેટ્રિક્સ બનશે અહીંયા. બરાબર. આ ક્યાંથી આવ્યું છે? તો અહીંયાથી આવ્યું છે, તમે જોઈ શકો છો. કમ્પેરિઝન T પેરામીટરને કમ્પેરિઝન કર્યા પછી તમે જોઈ શકશો. અને પછી આને સિક્વન્સમાં તમે ગોઠવી નાખશો A, B, C અને D પ્રમાણે. ચલો, ટ્રાન્સમિશન લાઇન કન્સિસ્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ ડિસ્ટ્રીબ્યુટેડ કોન્સ્ટન્ટ્સ. ડિસ્ટ્રીબ્યુટેડ કોન્સ્ટન્ટમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, બરાબર છે, શન્ટ કેપેસિટન્સ આવશે અહીંયા. સિરીઝ અને શન્ટ કેપેસિટન્સ. ટ્રાન્સમિશન લાઇન consist of which of the following is distributed constant to resistance, inductance, shunt capacitance આવશે. ટ્રાન્સમિશન લાઇન ડિસ્ટોર્શન લેસ. RC બરાબર GL. બહુ ફેમસ ક્વેશ્ચન છે. RC બરાબર GL ઘણી બધી એક્ઝામ પૂછાયું છે. જો આ ડિસ્ટોર્શનલેસ અને લોસલેસમાં R બરાબર 0 થશે, G બરાબર 0 થશે લોસલેસ માટે. જો અહીંયા બી 0, અહીંયા R બરાબર G આપેલો, પણ અહીંયા જો આ બંને 0 થઈ જશે એના, અને અહીંયા RC બરાબર LG થશે. કન્ડિશન ફોર લોસલેસ માટે પણ યાદ રાખજો. ડિસ્ટોર્શનલેસ ઇફ RC બરાબર GL. ચલો, ફોર લોસી ટ્રાન્સમિશન લાઇન ધ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ડઝ નોટ ડિપેન્ડ ઓન લેન્થ ઓફ ધ લાઇન. બરાબર છે. તો આ સર્જ ઇમ્પિડન્સનું આ સૂત્ર યાદ રાખજો. R + jω અપોન G + jωc. એમાં રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર, ઇન્ડક્ટન્સ ઓફ કંડક્ટર, કંડક્ટન્સ ઓફ કંડક્ટર, કેપેસિટન્સ ઓફ ધ કંડક્ટર, રેશિયો ઓફ લાઇન ટુ લાઇન કેપેસિટન્સ એન્ડ લાઇન ટુ ન્યુટ્રલ કેપેસિટન્સ 1/2. ચલો ભાઈ, હવે આ સાબિત કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો લાઇન ટુ લાઇન અને લાઇન ટુ લાઇન, લાઇન ટુ ન્યુટ્રલ. ચલો, લાઇન ટુ લાઇન કેપેસિટન્સ અને લાઇન ટુ ન્યુટ્રલ, એનો રેશિયો લેશો તમે તો 1/2 આવશે. ડાયરેક્ટ તમે યાદ રાખજો ધ રેશિયો ઓફ લાઇન ટુ લાઇન કેપેસિટન્સ એન્ડ લાઇન ટુ ન્યુટ્રલ કેપેસિટન્સ. રેશિયો ઓફ લાઇન ટુ લાઇન અને લાઇન ટુ ન્યુટ્રલ કેપેસિટન્સ. શું આવશે આન્સર? 1/2. ડાયરેક્ટ પૂછાઈ જાય.
તો યાદ રાખવાનું. બહુ જૂનો ક્વેશ્ચન છે, 2009નો છે. અંડર નો લોડ કન્ડિશન ધ કરંટ ઇન અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડ્યુ ટુ કેપેસિટન્સ ઓફ ધ લાઇન. અંડર નો લોડ કન્ડિશન ધ કરંટ ઇન અ ટ્રાન્સમિશન લાઇન is due to the capacitance of the line also. Characteristics impedance of lossless line is called as a surge impedance. Important jo. The characteristics impedance of lossless line is called as a surge impedance. Surge impedance બરાબર છે. The characteristics impedance of lossless line is called as a surge impedance. તો આ ફોર્મ્યુલા છે Z/Y, તો R + J ઓમેગા અને G + J ઓમેગા છે. બરાબર. લોસલેસ માટે બંને શું થઈ જશે? 0 થઈ જશે. કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ઓફ લોસલેસ લાઇન ઇઝ કોલ્ડ એઝ અ સર્જ ઇમ્પિડન્સ. ચલો નેક્સ્ટ. હવે અહીંયા જે ક્વેશ્ચન આપેલો છે 31થી આપણે જો ટોટલ ક્વેશ્ચન જે છે 95 ક્વેશ્ચન છે. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર આવતીકાલે અપલોડ કરીશું. ક્લિયર છે. નેક્સ્ટ મતલબ આજે જે તારીખ છે, આજે 16 તારીખ છે. બરાબર. 16 તારીખ છે. આપણે ટાર્ગેટ 26 તારીખ સુધીનો ટાર્ગેટ છે. 26 તારીખ સુધીમાં મોસ્ટ સિલેબસ આપણો કમ્પ્લીટ થઈ જવું જોઈએ. ક્લિયર. ઓકે. જય હિન્દ, જય ભારત.